સહજાનંદ સ્વામી મહારાજની જય। બુદ્ધ ભગવાન બિહારમાં નેપાળ કરું ને જન્મસ્થાન એમનું, ત્યાં વધારે બુદ્ધ સંપ્રદાયનું પ્રવર્તન, એટલે ગામડે ગામડે આવી રીતે ફરે ને આવું સત્સંગ સભાઓ કરે। એના સાધુ સંન્યાસીઓ છે, ત્યારે નેપાળમાં બુદ્ધના આશ્રમો સાધુ ખરાય। એ વખતે બુદ્ધ ભગવાન હયાતી હતા, એટલે પછી આવી રીતે અલગ અલગ ગામોમાં જ્યારે બુદ્ધ ભગવાન આવે ચાતુર્માસ ફરવા નીકળતા હોય, કથાઓ સભાઓ કરે, કથા વાર્તા દરરોજ આવી રીતે અઠવાડિયું રોકાતા હોય તો સભા કરી કથા વાર્તા લાવ આપે। પછી એક થોડો દલીલ વાળો હશે મુમુક્ષુ, સત્સંગ એટલું બધું નહીં, એટલે આ બુદ્ધ ભગવાનને પૂછ્યું કે આ તમે અઠવાડિયું ગામડે ગામડે બધે કથા વાર્તા કરો તો આ બધાનું કલ્યાણ થઈ જતું છે? આ કથા સભાઓ સાંભળીને ધૂયનું કરી 15 દિન મહિને ધૂઈ 15 દિન મહિને ધૂઈ ત્યાં બધા અક્ષરધામમાં કે તમે જે મોક્ષ નિર્વાણ પદ બોલે ને એના ભાષામાં નિર્વાણ પદ, આપણે મોક્ષ અક્ષરધામ, તો આ બધાનું કલ્યાણ થઈ જશે ને આ બધા નિર્વાણ પદ મળી જશે કે? બુદ્ધ ભગવાન કે હું કેવી રીતે જાણતો હોય, મને શું ખબર કે આ કલ્યાણ લે હોય? નક્કી તો હોય ને કે ભાઈ આ તમે સત્સંગી થાવ, ધૂન કરો, નિયમ ધર્મ પાડો તો 100% તમારું કલ્યાણ। એ તો સંતો એટલું તો કહી શકો ને। તો કે હવે એ તો મને ખબર ના હોય કે આમ બધાનું કલ્યાણ થશે કે નહીં થાય, કારણ કે વ્યક્તિ તો બધા અલગ અલગ સભામાં આવતા હોય, કથા વાર્તા ધૂન ભજન કરતા હોય, સત્સંગમાં આવતા હોય। ઈ હું ના કહી શકું, ઈ કોણ નક્કી કરી શકે કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય? ભાગવતની કથામાં આવે કે ભાગવતની સપ્તાહ પારાયણ સાંભળે, આખી નહીં, 18,000 શ્લોક નહીં, આમ નહીં ત્યાં નહીં, છેલ્લે લખ્યું શ્લોકાર્ધમ શ્લોક પાદવા એ પઠેત નિત્યમ। ખાલી ભાગવતનો આખો શ્લોક નહીં, 32 અક્ષરનો, અડધો શ્લોક 16 અક્ષરનો, અડધોય નહીં, શ્લોક પાદંબા પદ એટલે એક ચોથો ભાગ, 4 પદ ના હોય ને, તો એક પદ ભાગવતના શ્લોકનું ગાન કરે ને શ્રવણ કરે ને તો એનું કલ્યાણ। આ ભાગવતમાં લખેલો શ્લોક એ ધુંધીકારીનું કલ્યાણ થઈ ગયું, ઓલાનું કલ્યાણ થઈ ગયું, ઓલા કાને કુબ્જ રાજાનું થઈ ગયું, ને અજામિલનું એકવાર નામ લીધું કલ્યાણ થઈ ગયું, એ પાછું છોકરાને યોગેન। તો એ બધા પછી છેલ્લે પૂછ્યું, ઓલા કથા સંભળાઈ હતી ને, કોને સંભળાઈ હતી? ધુંધુકારીની કથા। ધુંધુકારી ઓલો પૂછ્યો તો ને, એને કથા સંભળાઈ હતી કોને? આયોજન કોને કર્યું? ચા સુખદેવજી વખતે હતા। વાસ ઉપર કે કઈ દેવા દે જે હોય તે આપણે નપાય સહી તો કઈ દંડ ભરવા નહીં, આપણે મીટર ભરતું નહીં, ગોકર્ણ નો ભાઈ ઈ કથાનું આયોજન કર્યું હરિદ્વારમાં ને કથા સંભળાઈ, વિમાને આવ્યું ધુંધુકારી માટે, ધુંધુકારી પ્રેત અને ભૂત હતો ને તો એનું કલ્યાણ થયું। વિમાનમાં બેહીને એનું કલ્યાણ ગમે આ વિમાન ગયું, પણ અહીં તો વિમાનમાં બેહી ગયો, મુંબઈ ઉતર્યું હોય કે અમદાવાદ ઉતર્યું હોય કે દિલ્હી ઉતર્યું હોય, પણ વિમાનમાં બેહી ગયો, ભાગવતની કથા પૂરી થઈ એટલે। અને બીજા બધા આપણા જેવા હતા, એ બધા સાંભળનારા ને આયોજન કરનારા, ઓલો ક્યાંનારો પણ ના બેઠો વિમાનમાં, એનું એના હાથ વિમાન આવ્યું ગોકળ માટે, ઓલા માટે, બધા માટે। સુખદેવજી કો કે સનત કુમાર કો કે નારદજી કો, જેને કથા સંભળાઈ એ બધા કોઈને એક જ ધુંધુકારી વિમાનમાં બેહીને ગયો। આવું કેમ થયું? એકલા હાથનું વિમાન શું કામ આવ્યું? એવું રિઝર્વેશન હતું ને કે તમે ટિકિટ લીધી ને રિઝર્વેશન નથી કરાયું, કે નોંધાયું નથી કે અમારે ભાઈ આવવાનું હોય ગાડીમાં એ બેસવાનું, એવું તો કઈ હતું નહીં। અને તે વિમાન કે થોડું નાનું એક સાયકલ જેવું જશે, એક જણ બે, આ વંડાવાળા 4 જણને બેહારી લઈ જાય, તો 4-5 જણ તો લઈ જાય ને નાનું વિમાન હોય તો કોઈની એક જ જો શું કરવા? કથા ભરવા બેઠા હતા બધાય, સભામાં આવે છે બધાય, પણ બધી ફેકલ્ટીને લાઈન અલગ હોય બધાની, એટલે બધી કથા સાંભળો એટલે બધાને ફળ મળતું છે ને અસર થતી ભૂલી જવાનું। જે હેતુથી આવતા હોય, કોઈક શરમી આવતું હોય, કોઈ ના છૂટકી આવતું હોય, કોકે ઓલા કીધું એટલે આપવું પડે, કોકે નહીં જઈ તો સ્વામી ખોટું લાગશે, મારા જેવો મોઢા તોડ હોય વળી કે ક્યાંય છે પાછા કે સભામાં આવતા લઈને આવે। એટલે જો કથા માટે આવીએ છે બધાએ જુદા જુદા હેતુથી, એટલે ઓલા
વિમાન વાળાને પૂછ્યું, પાયલોટ તો હશે ને કોઈ ગાડનારો, કે ઉભર ભાઈ આ તમે કથા ભાગવતની કથા સાંભળનારા કેટલા હતા, કેટલે સભ્યો, આખું ગામ હતું, આનંદપુર ગામ હતું, ત્યાં અહીંયા નામ લખ્યું ભાગવતમાં, આનંદ નગર કેવું કંઈક છે, ત્યાં કથા કરી. તો આ બધા કથા આવી, આમને કોઈ વિમાન નતો બેસાડ્યા ને આ ભૂત હતો એક જ. પણ જો એને પોતે નક્કી કર્યું હતું કે આપણે ભાગવતની કથા સાંભળીએ, હું કથા સાંભળું તો મારા જીવનું કલ્યાણ થાય, મારો મોક્ષ થાય, એટલે એને હાંડી દીધી. આ બધાએ મોક્ષ માટે કઈ કથા વાપરો ન થયા, અડધા તો પાછા દબાદબી માટે હોય, સારું લગાડવા, દેખા પૂરતા, રહોડાની રાહ જોવા વાળા હોય. આઈ પ્યાલું ગોતે રસોડું કઈ બાજુ હે, અને ખાતા પછી ખૂણો કઈ બાજુ હે, બે ફરજિયાતની સગવડ જોઈ, કુવાનું નહીં, ખાધા પછી બીજા ખૂણા ગોતવાનો હોય. કુવા કોણ રોકાય છે અહીંયા, બેની તરફ જોઈ લે કઈ સગવડ છે નહીં. આપણે ઉતારમ નતા અહીંયા, ક્યાં જતા આપણે દ્વારકા જ્યાં કીધું નંદ સંગીત જોઈ લઈએ, તે ઓલા શંકરનું મંદિર હતું, જોવા ગયા, કીધું જમણવાર છે પણ પાછા જમીન તરફ બધા વીઆઈપી કામમાં જવાના. તો કીધું ઈ સગવડ છે ને, કે ઈ સગવડ એ નહીં સ્વામી કે. તો કીધું એ ઉતારો ના કરાય, ઈ સગવડ હોય ને એકાદું ઈ હોવું જોઈએ. તો કે સામે જાઓ માતાજીનું મંદિર, અહીંયા જ્યાં કે સ્વામી છે ખૂણામાં, ટોયલેટ સંડાસ બાથરૂમ લેટ્રિન બધું છે. મેં કીધું એની પહેલી સગવડ જોઈએ. દ્વારકા શહેરમાં ક્યાં જવું, ખેતરમાં એ આયો ગુરુકુળ જેવો વાંધો નહીં, આજુબાજુ ખેતર ઘણા છે. તો ખાઈ નહીં, બધા સગવડ માટે આવ્યા હોય, કોઈ કથા માટે શરમી આવ્યા હોય, કોઈ યજમાન હોય તો હગોવાલ હોય તો એની હગાવાલા નાતી આવ્યા હોય. પણ ધૂનમાં જઈએ, કથા સાંભળવા જઈએ, ને આપણે કથા સાંભળવી છે ને કથા સાંભળીએ અને આપણા જીવનું સારું થાય ને આપણું કલ્યાણ થાય, કે કથા આપણને ઉપયોગી થાય, એવા હેતુથી તો કે કોકણ ને ઓલા વિમાનવાળા પાર્ષદો કે એવો આ એક જ હતો ધુંધુકારી. કોના નિમિત્તે કથા બેરી, કે આ ધુંધુકારી પ્રેતયોનીમાં અસદગતિમાં આવ્યો ને, એટલે એના જીવનું સારું થાય, એટલે આપણે કથા, આ બધા કથાઓ કરા એટલે શું આપણા જીવનું કલ્યાણ થાય. આ બાપા મરી ગયા, નડે પિતૃ, એટલે બાપાના પિતૃના ઉદ્ધાર માટે ભાગવતની કથા બેહારી હોય, યજ્ઞ એના માટે કરાયા હોય. પણ જીવતા હે નડે એનું કઈ નહીં. તો જીવતાનું સારું થાય એવા હેતુ નથી હોતો અહીંયા. એટલે બુદ્ધ ભગવાને કીધું કે જો ભાઈ ગુલાબી ચાલુ કરજો. ચાલશે, વાંધો નહીં. સંગીત સાથે કથા, અંદર ઘૂઘરા ખંજરી વાગે, વાંધો નહીં. હવે તો ઓલો મુમુક્ષુ હતો કે મારે આ જાણવું તો ખરું જ, કે કઈ વાંધો નહીં, કે બુદ્ધ ભગવાન કે સભામાં તું જા, નોટ ને પેન લઈને ફર. ઓલો ભાઈ ઉભો થયો, નોટ ને પેન લીધી, બધાએ પૂછ્યું કે જો બુદ્ધ ભગવાન અઠવાડિયું કથા વાર્તા કરી અને બીજા ગામ જતા રહેવાના ફરવા માટે, તો હવે એમને એવું જાહેર કરી કીધું છે આવતીકાલે છેલ્લો દિવસ કથા વાર્તાનો એમના માટે. એટલે એમને જાહેર કર્યું, બુદ્ધ ભગવાન સમર્થ હતા ને, મરેલાને જીવતા કરે, બુદ્ધ ભગવાનનો અવતાર કહેવાય સમાજની અંદર. તો આવા સમર્થ છે અને ઘણા બધાને એમને પરચા પણ બતાવ્યા છે ને એવું દેખાયું છે. એટલે સમર્થ છે, એટલે એમને જાહેર કર્યું છે કે જેને કાલ સુધીમાં જે વસ્તુની ઈચ્છા હોય, જે લેવું હોય, એ અત્યારે હું નોટ ને પેન ચોપડી લઈ સભામાં ફરું છું, જેની જે ઈચ્છા હોય બધાને નોંધાઈ દેવાનું. તમારી ઈચ્છા હોય, કાલે બુદ્ધ ભગવાન જ્યારે જાય ત્યારે આશીર્વાદમાં જે વ્યક્તિના જે નામ સાથે જે સામે માગણી હોય ને એ બધી પૂરી કરીને જશે, આશીર્વાદ આપશે, એ 100% એને વસ્તુ મળશે. નોટ પેન લઈને ફર્યા, લાઈનસર નોટ આવે, તમારે કનુ કાકા કે હમણાં વરસાદ થાય તો ઠીક રહે ખેતીવાડી, તમારે સમજલા કે ધંધા બંધાનું સેટિંગ થઈ જાય, દુકાન કે કઈ નોકરીનું તો સેટ કરીએ. તમારે કે આ બધું બઢતી મળી જાય તો સારું. કોકને વાડીનું, કોકને કાડીનું, કોકને લાડીના પ્રોબ્લેમ વાળા હોય પાછા,
એનો કોન્ટેક્ટ થઈ જાય, મેળ પડી જાય તો સારું. કોઈને દીકરા દીકરી હોય તો એ ના હોય તો કે એ આપી દે બુદ્ધ ભગવાન. કોઈ બંગલાનું, કોઈને શરીરમાં ઉપાધિ હોય, પીડા હોય, કેન્સર ને બીપી, ડાયાબિટીસ ને ડાયાબિટીસ ને કઈ ઉપાધિ હોય ને, કોઈને વળી ઘરમાં ઝઘડા ડખા હોય, બૈરા છોકરા ડોશી ડોહા આ બધું હોય તો એ બધું શાંત થઈ જાય. બધાને લાઈનસર પરિવાર જેને પ્રોબ્લેમ એક આઈટમ લખાવાની હો, ઓલું લિસ્ટ નહીં આપી દેવાનું આખું ટાઈમ ટેબલ. નકર એ તો આરે સંસારમાં અનેક ઉપાધિ કઈ બાકી નહીં માં. ઘરનું, છોકરાનું, બૈરાનું, ધંધાનું, નોકરીનું, રૂપિયાનું, કારખાનાનું કોણ બાકી મેં કે જે મળ્યું એ. પણ એક જ વસ્તુ મગાવ લખવાની અંદર મહત્વની તમારે જોતી હોય. અને જો કે આમાં ખાસ પ્રોબ્લેમ વાળું કયું છે કે પેલા બૈરા બે પડી જાય, આ તો રૂપિયાનું જઈ ધંધો પાણીનો હાલ છે બધું. બૈરા મળી જાય કે આપણે હવે બધું ઘરને બંને છોકરા બધું હોય એનો વાંધો, પણ ધંધાની અત્યારે પ્રોબ્લેમ ને તો એનું સેટિંગ થઈ જાય બધું વાંધો નહીં. પછી ભયો કોઈ કે વળી છોકરા નથી એ એક મળી જાય વાંધો નહીં, ધંધા પાણી નોકરી બધું તો થઈ જશે. એક વસ્તુ જે કઈ તકલીફ હોય ને એક વસ્તુ માંગવાની લખાવાની, બધા લાઈનસર ફરી વળ્યા. કાલે સભા થશે, કાલે બધો રેકોર્ડ આપણે વાંચવામાં આવશે સભામાં. અત્યારે નોટ ને પેન બુદ્ધ ભગવાન કે લાઈ મારી જોડે નોટ પેન લઈ બુદ્ધ ભગવાન જતા રહ્યા આશ્રમમાં. બીજા દિવસે સભા થઈ કે આજે હું જવાનો છું ભાઈ. હવે કાલે વાત પ્રમાણે કોઈને હજુ લખાવવાનું બાકી હોય, કોઈ હાજર ના હોય કે બોલો ભાઈ ધર્માદામાં રહી ગયા હોય તો ભાઈ ખૈડો મૈડો પ્રસાદીમાં તો લખાઈ દેજો ભાઈ કે આ છેલ્લો દિવસ છે બુદ્ધ ભગવાન આજે છેલ્લે બધાને નામ સાથે એની જે માંગણી છે નોટમાં લિસ્ટમાં એ દઈ જશે, 100% મળશે. નોંધાવાનું કદાચ કોઈ સભા ક્યારે આવે તો એને નોંધાઈ દીધું. પછી બુદ્ધ ભગવાન કે લાવો નોટ આપણી જોડે. નોટ લઈ લાઈનસર લિસ્ટ, નામ સામે માંગણી, નામ સાથે માંગણી, નામ સાથે એની રજૂઆત જે જરૂરિયાત હતી બધું વાંચી લીધું. બુદ્ધ ભગવાન પછી ટોટલ બધું વાંચી નોટ બંધ કરી ઓલા મું જોઈ કે ઉભો થા ભાઈ અમાય કાલ તે મને શું પૂછ્યું તું કે આ બધા કથા ભરવાન સભામાં આવે તો આમાંથી કલ્યાણ કોઈનું થશે, મોક્ષ થશે? આ મેં 500 જણનું કે 1000 જણનું લિસ્ટ વાંચ્યું, આમાં એકે એવું લખ્યું કે સ્વામી બાપજી અમારું કલ્યાણ કેવી રીતે થાય, કલ્યાણ આપો એવું કોઈએ લખ્યું? બૈરા છોકરાનો રૂપિયા ધંધા ફેક્ટરી કારખાનું પછી હોય ને, છોકરા ના હોય 25 જણ હોય, છોકરી ના મળી એ 25 હોય, ધંધા વાળા પ્રોબ્લેમ વાળા 25 200 નું લિસ્ટ વાંચ્યું. એમાં એકે એમ કીધું કે અમારા જીવનું કલ્યાણ કેમ થાય એનો મોક્ષનો માર્ગ બતાવો, એવી રસ્તો બતાવો કે અમારા જીવનું કલ્યાણ જોઈ છે. હવે 12 મહિના શું આખી જિંદગી આ બધા કથા સાંભળે તો આપણો મોક્ષ થાય? જોતો જ નથી ભાઈ, ક્યાં વાત રહી? જો તો લિસ્ટમાં લખાવે નહીં કે ભાઈ અમારું કલ્યાણનો રસ્તો બતાવો અને અમને મોક્ષ આપો. નકામ મરી ન્યા જવાનું ને, અહીં જીવતા હારાહી જે જીવાય કે. તો જો કહેવાનું સત્સંગમાં, કથા વાર્તામાં, સભામાં જઈએ આપણે, પણ આપણો લક્ષ્ય ને હેતુ જે મુખ્ય હે ને ઈ જે હોય તો બાકી સત્સંગ દુર્લભ છે, મનુષ્ય જન્મ દુર્લભ આપણે તો કહીએ છીએ ને કાયમ કે આ મળશે નહીં. સમય એ તો ટાઈમે મળે અને મળ્યા પછી એ સંતોનો યોગ થઈ જાય. એક વાક્ય, એક વાત, એક મુદ્દો કે એક નિયમ જીવનમાં ઉતરી જાય, એક જ એવું મજબૂત દૃઢ થઈ જાય ને. ઓલી વખતે મેં થોડું નતું કીધું કે એક નિશ્ચય પકડ આવી જાય આશ્રયની કે બસ કઈ બીજું આપણને ખબર પડે નહીં. આ સંતો હે, આ સત્સંગ છે, બિલકુલ સત્ય વસ્તુ છે, એને પકડીને બેસી જઈએ એટલે પૂરું. બહુ લાંબુ ટૂંકું આવડે ના આવડે, ના થયું હોય એટલું પણ એક વસ્તુ સત્સંગમાં ગયા પછી પકડમાં આવી જાય ની ચાલી બેસી રહીએ. નિયમ એટલે ટેક ઓલા વાત કરે ને વાણિયાની, કોઈથી નહીં જ આપવું દાન, ફરજ નિયમ લીધેલું દાન નહીં આપવું. બધા કે દાન આપવાનો નિયમ લે કે દરજ આટલું આપવું. આ કે જિંદગીમાં મરી જવું તો દાન નહીં આપવું. ભગવાન કે આની ટેક ને નિષ્ઠાની પરીક્ષા તો કરવી, ખોટી કે સાચી પણ નિષ્ઠાને ટેક હોય છે ને મરવા સુધી પણ મૂકે. ઓલા સીબી રાજા, હરિચંદ્ર રાજા બધાએ ટેક લીધેલી કે પ્રાણ જતા રહે તો પણ પાછું નહીં પડવાનું, બધું આપી દેવાનું. શરીર કાપીને આપી દીધું દાનમાં, પણ આ વાણિયાએ નહીં લીધો, કોઈ દી કંઈ જ આપવું નહીં. ભગવાન વેર બદલો કરીને બ્રાહ્મણનો રૂપ લઈને આયા. છોકરો ઘરમાં તો કે નારાયણ હરે ભિક્ષાંતિ કરી બ્રાહ્મણના વેશમાં દરવાજે ઉપાડ્યા. ઓલા સમજાઈ દીધું હોય છોકરાનું, બધું મહેમાન આવે ને બધું પટાઈ મૂકી દીધા હોય છોકરાને. ચા પાવી ના પડે ને એટલે બાના બતાવી દેવાના કે બાપા બ્રાહ્મણ માંગવા આવ્યો ભાઈ, કઈ દે બાપા ઘરમાં છે.
એટલે છોકરા તાર બાપા કે મારા બાપા બહાર ગામ ગયા છે નહીં પેટીએ ગમે બહાર ગયા મને ખબર નથી ક્યાં ગયા કઈ વાંધો નહીં તાર બાપા આવશે એટલે આપશે હું તો કે લેવા આવ્યો ભિક્ષા દાન લેવા કે હું ના આપી શકું મારા બાપા આવે પછી આપે કોઈ કે બહાર ગામ પેટીએ બહાર ગામ ગયા કે પેટીએ ગયા હોય કઈ વાંધો નહીં હાજે પેટી બંધ કરી તો આવશે ને હા સુધી બે આવીશ કે છોકરો ઘરમાં જઈ કે બાપા મામન તો કે તાર ડુહા બાપા પેટીએથી હાજે આવશે ને તો હા સુધી બે આવીશ કે તો કે બહાર ગામ થી આય પેટીએ નથી બહાર ગામ થી બે ત્રણ દી પછી આવશે તો કે મહારાજ ભૂદેવ મેં મારી મમ્મી પૂછી લીધું કે બાપા ક્યાં ગયા તો કે બહાર ગામ મહેમાન ગતિ ગયા ને બે ત્રણ દી પછી આવશે ભૂદેવ કે મારું તો નહીં બે ત્રણ દી પછી જઈશ કે હું એ બેઠો છું ને અરે કે આ તો બામણ માથા પર નીકળ્યો કોઈ બાપા કે ભૂદેવ તો એમ કે આ બે ત્રણ દી સુધી બે રહીશ કે તો ઘડીક બાજારમાં ગામમાં જઈને આટો મારીને આય અને આઈ સમાચાર કે મારા બાપા બારી ગામ જતા ને એક્સિડન્ટ થયો કે પ્રોબ્લેમ થયો એટલે અહીંયા એમનું મોત થઈ ગયું મરી જવું પણ કે આપવું નહીં એટલે ના પાડી દે કે મારા બાપા તો મરી ગયા એટલે આવશે નહીં હવે તમને દાન મળશે નહીં એ સમાચાર એવા અપાઈ દીધા અને જઈને આઈ કીધું ભૂદેવ મહારાજ મારા બાપાને આવું થયું ને એટલે અકસ્માત જતા રહ્યા કઈ વાંધો નહીં કે અગ્નિ સંસ્કાર કરવા આવશે ને તારે મળી લઈશ કે હું અગ્નિ સંસ્કાર તો કરવામાં આવશે ને કઈ વાંધો નહીં કે હું તો બેઠો જ છું અને ઓલા શેઠ કે હવે શું કરું અગ્નિ સંસ્કારની વાત કઈ વાંધો નહીં લાયા ઘરમાં જઈને વાત કરી બાપા બામણ એમ કે તમારા બાપાને અગ્નિ સંસ્કાર કરે ને તો હું એ આવીશ કે અગ્નિ સંસ્કારમાં હંગાથી આવીશ કે હવે ઓલું ભૂલી ગયા કે મરી ગયા તો એ પછી સાબિત કરવું પડે ત્યાં ઘરે અગ્નિ સંસ્કાર વિધિ વાયલા બાયને થીમ કરો બાપા લાયા આ બધું ગોઠવણ કરીને કોકે ડોહા બાને લાયા હે ઘરે જાહેર કર્યું ભૂદેવને કીધું કે ડોહા તો આવો આ ચુકલા મરી ગયા 100% અને ઓલો તો વાણીઓ મારો એટલો પાકો હાચર બોમ કરી મરી ગયો શ્વાસ બધા રોકીને મરી ગયો ઢોંગ કરે હલાવે બોલે તો કઈ નહીં કે બોલવાનું નહીં ને મરી ગયા કે બાદ ઠાઠડીમાં કે હવે કેવું પડશે ને મરી ગયા એટલે વિધિ કરે ને બાથી પાલખીમાં લઈ ગયા તો કે બાપા તમારી પાલખી બાંધી લઈ જાઓ તું બોલીશ નહીં તું કે ભલે લઈ જતા ગામમાં બધા જાહેર કરીને ભેગા કર્યા લઈ જવાનું નક્કી કર્યું ઉપાડ્યા રામ બોલો ભાઈ રામ કરી બોલા ભૂદેવ કે બાપાને અગ્નિ સંસ્કાર કે કઈ વાંધો નહીં હું આજે આવી અગ્નિ સંસ્કાર કરવા મહાનિયામાં માચા ઉતાવળ છે માગીને જ ખાવાનું ના ઘેર કે ઓલા કે લઈ ગયા અહીંયા મૂક્યા બાપા કે હવે બધી વિધિ કરો કે ચાલો એ જે કરતા હોય ને પ્રદક્ષિણા ફરવાનું ના તે બધું પૂજન કરતા હોય જે કરતા હોય અને છોકરાને કે મેલ પૂરો હરકતો સાણું બાપા મને હરકતો પૂરો હાથમાં આવ્યો મૂકો એટલી વાર મૂકી દે પણ કે દાન ના આપું ભલે હરજી જાઉં કે પણ કે તું પૂરો મૂકી દે પણ મરી જશે ભલે મરી જાઉં કે તે કને નિષ્ઠા લે તે કને મેલે રે તે મરદ ખરા જગમાઈ પણ આવી નહીં હો જોજો બા નહીં આપવાની નહીં સભામાં જવું નહીં ધૂનમાં જવું નહીં મંદિર જવું નહીં પૂજા કરવી નહીં એવી નહીં એ તો વાણિયા તો દ્રષ્ટાંત હોય કે ખોટી કે સાચી પણ ટેકને નિષ્ઠા હોવી જોઈએ ને કે બાપા પૂરો મેં પણ કે હતી કાકડો કે મૂકી દે તો તાર ગભરાઈ નહીં કે મરી ભલે મરી જવું કે છોકરો કે તારા ડોહાને ટેક નહીં મૂકી નહીં અને બધું જાહેર કરી મૂક્યું મરી ગયા અગ્નિ સંસ્કાર કરવાનો હવે મારે પૂરું કરવું છોકરા કેલી દિવાળી પૂરો હરગાઈ એક બે પ્રતિજ્ઞા કરી કે બાપાનો હારો દેજો કરી હરગાયું ઓલા બામણ કે મારો ખરો વાણિયો ટેકવારો ભગવાન થી રહેવાનું નહીં તે પૂરો લઈને ખંચેરી અને અસલ વિષ્ણુ રૂપમાં આવીને ઓલા વાણિયા કે ઉઠ કે ભલા તું ખરો મારો ભગત કેવો ટેકવારો જા કે તારી ઉપર પ્રસન્ન થઈ ગયો કે મરવા તૈયાર થયો પણ દેવા તૈયાર થયો આવી કોઈ પણ તે કરે ને ભગવાનના આશીર્વાદ આપીને રાજી થઈ ગયા તે તો ગમે તે વસ્તુ મંદિર પૂજા પાઠ ગમે તે એટલે કહેવાનું ભગવાનનો આશ્રય હોય જ્ઞાન હોય વિશ્વાસ હોય ધર્મની ટેક હોય કે પછી નિયમ વર્તમાનની ટેક હોય માથા જતા પણ નહીં મૂકીને દૃઢ રાખે ને તો એ મહિમા સમજ્યા કહેવાય એવું કંઈક એક કથા વાર્તા કે સભામાં આવ્યા પછી કોઈ પણ આવી વાતની આપણે ડરતા થઈ જાય મહિમા સમજી જાય સેવા કરવાનો ભક્તિ કરવાનો પૂજન પાઠ ગમે તે કોઈ પણ વિષયનો આપણેમાં ડરતા થઈ જાય તો એક સાધન પણ ઘણા બધા સાધનો છે અહીંથી અમદાવાદ જવું હોય કુણાલ તો કયા રસ્તે જવાય હે અમદાવાદ જવું અહીંથી તો કયા રસ્તે જવાય
હારો માર્ગ તો મને ખબર નહીં, હારો માર્ગ કયો ઈ કયો રસ્તો હારો આપણને ખબર ના હોય ને. પણ અમદાવાદ જવું હોય તો અહીંથી કલોલ થી ન જવાય એવું ના કહી દેશો તમે કે અમદાવાદ થી કલોલ થઈને જવાય એવું ના કહેવાય. કલોલ થઈને જાઓ, થોડ થઈને જાઓ, અહીંથી આમ સીધા સાણંદ થઈ જાઓ, વિરુંગામ ફરીને જાઓ, આમ દેત્રોદ ને રામપરા થઈને આણંદ થઈને વિરુંગામ થઈને આમ અને આમ કે આમ જાઓ તો સુરનગર થઈને દાદરા થઈને લીંબડી થઈને આમ ફરીને અમદાવાદ આવે જ ના આવે. ગમે તે રસ્તેથી તમે જાઓ અમદાવાદ આવે. અમદાવાદ મહત્વનું. પછી હારો રસ્તો, સહેલો રસ્તો, ફેસિલિટી વાળો રસ્તો, સાધન સગવડ વાળો રસ્તો, ઈ આપણે જોવાનું કયો રસ્તો લેવો. પણ અમદાવાદ કોઈ પણ રસ્તે આવી શકે. તેમ ભગવાન કયા સાધનથી મળે, ક્યારે મળે, કોઈ એક સાધન એવું નક્કી નથી કે ભાઈ તમે ધૂન કરો, કથા સાંભળો, માળા ફેરવો, વ્રત જ કરો, દાન કરો, પૂન કરો કે જાત્રા કરો. કોઈ પણ એક સાધન એવું નક્કી નહીં કે આ સાધન કરો તો જ ભગવાન મળે. ઘણા બધા રસ્તા અને સાધનો છે. લક્ષ્ય એક ભગવાન મેળવવાના. પછી જેને જે અનુકૂળ, જે પોતાની વૃત્તિ અને અનુકૂળ આવતું હોય કે સેવા કરવાનું હોય તો સેવા કરે તોય પણ ભગવાનની પ્રસન્નતા મળે. કોઈ ધ્યાન ભજનની હોય, કોઈને વ્રતદાનની એવી ટેવ ને વૃત્તિ હોય તો એના દ્વારા, કોઈ તીર્થયાત્રા દ્વારા તમે તો એના દ્વારા ભગવાન મળે. તો દાન, પૂન, વ્રત, ઉપવાસ, કથા, વાર્તા, કીર્તન, ધૂન, ભજન, ભક્તિ દરેક અત્યાર સુધીના ભક્તો થઈ ગયા ને બધાના જો અલગ અલગ બોલાય છે. લક્ષ્ય અલગ અલગ છે, ભક્તિના પ્રકારમાં અલગ અલગ છે. પણ ભગવાન મળ્યા એ વસ્તુ મહત્વની. કોઈ ભક્તિ, કોઈ ધ્યાન, કોઈ કથા વાર્તા, કોઈ સેવા, કોઈ ઉપાસના, કોઈ વ્રત, દાન, પુણ્ય, કોઈ પણ સાધન અલગ અલગ ભક્તોએ કર્યા છેલ્લે લક્ષ્યમાં ભગવાન મળ્યા. એટલે એક ગમે તે વસ્તુનું આપણે લક્ષ્યમાં ઢળતા હોય છે આ સાધન આપણે કરવું ને આપણું આમ છે, આપણે ગમે છે રુચિ છે ને ભગવાનની પ્રસન્નતાનું સાધન છે તો એના દ્વારા આપણે જે કંઈ મેળવવું હોય એ મળી શકે. તો એ સત્સંગમાં આપણે આવ્યા પછી આ તો કે હવે ફોન આવે સ્વામીનો કે તમે સભામાં આવતા નથી, સોમવારે સભા થાય દર, હવે આ વખતે જવું પડશે. ઈ પડશે આવે કમ્પલસરી જવું પડશે. અને ખાલી જીવા આયા પૂરતા જ હોય, એમાં કઈ લાંબુ ફળ મળે નહીં. કોકે પ્રસાદી હારી વેચે છે દર વખતે નોખી વેરાયટીઓ છે, નાસ્તા પાણીના બધું. તો આ ઈ માટે જઈએ કે ટાઈમ પાસ કરીએ, ગામના ઓટે ગપ્પા મારી ટાઈમ પાસ કરીને કહેતા ચાલો છે અહીંયા તો બે આવીશું કંઈક તો હા ભરવા મળશે. ઘણા એવો બાઈ લે ને બાપુ કેવી કથા કરે જોવા તો જઈએ. કથા કરવાની ઓલા ઇટાલિયન ચેકિંગ માટે આવતા હોય, કથા કરવા હોય ને કે બાપુ કથા કેવી કરે, સંગીત બગીતમાં કેવું બોલે. પછી અહીં કે બાપુ કથા હારી કરે, સારી કથા કરી પણ શું કથા કરી ઈને નાવાની જો કઈ નહીં. સંગીત બગીત ઉત્સવ તાલે બાલે ઈ બરોબર હારું કરે. જમણવાર કથામાં પ્રોગ્રામમાં ટનાટન હતું લ્યો, 2-3 ફરસાણ ને 2-3 મિષ્ટાન ને ઠંડી શાક ને લચ્છી ઈ ટનાટન હતું પ્રોગ્રામમાં. ઈ તો એ લક્ષ્ય બધાને અલગ અલગ હોય. તો આપણે કથા વાર્તા માટે આવીએ, એ સત્સંગ માટે આવીએ, ભલે 5-10 મિનિટ કે કલાક કે ગમે તે ટાઈમ હોય, પણ આપણે એમાંથી કંઈ મેળવવાનું હેતુ સિદ્ધ થાય અને કરીએ તો કામ. નહીં તો ભૂદેવ, ગામડાના ભૂદેવ. વાતમાં એવો એક ગામ હતું, એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણની વાત આવે એટલે ગરીબ જ હોય બ્રાહ્મણ, પતિ ગયો ગરીબ બ્રાહ્મણ હતો. એ ભૂદેવ જૂના જમાના આપણે શું હોય ગોળપદું કરે, લગ્નની વિધિ હરાદ આ બધું કરે ને કે કંકોત્રીઓ દેવા જતા, આ દીકરા દીકરીને ચાંદલા ચુંદડી નારિયેળ બધું ગોરબા લઈ જતા. જૂના જમાનામાં બાપા ને એ બધા નક્કી ના કરે. જો કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી લગ્નનું નક્કી કોને કર્યું? બ્રાહ્મણને મોકલા. એટલે જૂનો જમાનો એવો બ્રાહ્મણ નક્કી કરે કે આ છોકરો ને આ છોકરી 100% એને કમ્પ્લીટ જ ગોઠવું હોય. અને છૂટા છોડા તીમાં ઓછા થતા હતા અત્યારે ઈ વખતે. એટલે ગોરબા બીજો માણસ નક્કી કરતો હતો એટલે નતું છૂટા છેડા થતા. આ બી હાઈકે નક્કી કર્યું હોય ને એ હાઈકે ચાલે છૂટી જાય કે નક્કી હાઈકે જે સોઈ નાખે પાછા. અને ભૂદેવ આ રીતે જીવન ગાળે તોલા 500 આપણે ખેડવું હોય ને 5 કિલો 2 કિલો ઘઉં જીરું અનાજ નક્કી કર્યું હોય, ગામડે ગામડે ફરે. અને જેટલા ગામીના શું કહેવાય એના ઓલામાં હોય ગોળપદામાં બાંધેલા હોય એમના ઘર ને કુટુંબ ને બધા ગોળપદનું નક્કી હોય. અને આવું સીઝન આવે એટલે અનાજ પાક્યું એટલે ખરામાંથી ડાયરેક્ટ લઈ ઓલા કે ભાઈ ઘેર લાવવું માથા કરશું એ ત્રાજવું હોય ખભે
પસીડી હોય અને વજનિયા હોય, લઈ ફરે. તમારો 2 કિલો 5 કિલો આ તે બધું આપણે મંદિરમાં જેમ તોલા પાંચેરા કરે ભૂદેવ ગામડે ગામડે તોલા પાંચેરા ઉઘરાવે. ઈ આવડી ફરતા તેમાં કોઈક સાધુ મહાત્મા નીકળ્યા, જોયું કે આ ગરીબ બામણીના કપડા જો, એનો ખેસ, એનું બામણીયું આ ધોતિયું, હાવ બિચારો ગરીબીના હાલ તો મોટું હાવ ભૂકી જેલું, ઓલા રણમાં હોય ને ઝાડવો જેવું હોય, પાણી વિના, ખાધા પીધા વિના, ખોરાક વિના, એવું સોડા જેવું મોટું થઈ ગયેલું હાવ બિચારો ગરીબડા. ઈ ભૂદેવને ક્યાંકથી પારસમણી મળી ગયેલો. પારસમણી કામ શું કરે? પેલી વખતે આપણે વાત કરી હતી, હરિભજતા સૌ મોટ પામે, પારસ્પર્શી લોહ કંચન થઈ. હોવાનું થઈ જાય, લોખંડને અડાડે તો મોઘે મૂલે વેચાય. તે ઓલા સંતે વિચાર કર્યો કે આવા સાધુને આપણે આ પારસમણી શું કરવાનું? એ વખતે મંદિર મઠ આશ્રમ નહીં બાંધ્યા, ગુરુકુલ બધા આવા. અમારે શું કરવાનું? આપણે તો ભિક્ષા માંગી ચારવા સાહેબ નદી કાંઠે બેહી રહેવાનું. આ પારસમણી કોઈ કામનો નથી આપણે. એટલે કે લાઈન આ બિચારો બામણ ગરીબા જો ને, એના કપડાનો દરણ તો જો, સારું નાવાનું સાધન નહીં, હાબુ કે આ નિયા શરીર પર ચડ્યો અને આવું દયા આવી કે આ ભૂદેવને આપું કે એની ભૂખ જાય. ભૂદેવ અહીંયા આવો, જય શ્રી કૃષ્ણ. બોલો સ્વામી મહારાજ. બાપુ શું કે જો આ મારી જોડે પારસમણી છે, તમારી આ સ્થિતિ, તમારું આ જીવન જોઈ મને દે ને તમને આ પારસમણી આપું. આજે કઈ તારીખ થઈ? 11 થઈ ને? 11 જુલાઈ આપું. 11 જુલાઈ પછી ઓગસ્ટ 10 વાગે તમને આપું. ઓગસ્ટ મહિનાની 11મી તારીખે અત્યારે બપોરે 10 વાગે પાછો 1 મહિના પછી આવીશ. 1 મિનિટે પછી તમારી જોડે પારસમણી રહેવા નહીં દઉં. 1 મહિનાની મુદત છે. તમારે ફાવે એન્ટ્રીમાંથી જે લેવું હોય ને એ લઈ લેજો. મહિનાની મુદત છે કે પછી 1 મિનિટે ઉભો નહીં રહેવું. શું કરવા? કે 1 મહિનામાં તો તમારે પારસમણી લોઢાને હોનું થઈ જાય. પછી તો આપણે કબાડી ખોલવાની ને ભંગાર આપણે જેમ ભંગારનું ગોડાઉન જ ખોલાય ને કે આ બાજુ જો ભંગાર ભાઈ ફરી વરો રેકલાવાનું કે જેટલો ભંગાર હોય એટલો લાવો, ભંગાર હોય એટલો લાવો. ભંગારનું ગોડાઉન જ ખોલાય ને, લોઢું ભેગું કરાય. નંદા ના પાડે છે, ઈ જ કરવાનો પાછો જોજો. એને બુદ્ધિ એટલી લાવીને પહોંચી કે આ પારસમણી પડ્યો પછી ભંગાર હું કામ ગોતવા જવું પડે. તો કે આપણે તો ખોલી તો ભંગારનું ગોડાઉન કે. એટલે 1 મહિના એટલે 1 મહિનામાં તાર થાય એટલું થઈ જાય ને પછી બીજાને આપું ને, બીજાને લાભ મળે, બીજાની ભૂખ માંગે. આ તો ફરતો બધાને મહિનો આપી તો આખી દુનિયામાં કેટલાય લાભ મળી જશે. એટલે 1 જ મહિનો 10 વાગે 1 મિનિટે વધારે નહીં. ઓહો ગુરુદેવ એટલે ઓલા સંત મને ગુરુ મહારાજ કે 1 મહિનો તો તમારે ઘેર જવું છો, ટ્રેક્ટર ને ટોલીન, કડકીન, કોદારીન, પાવડાન, પારી બાયણા જેવો બધું અડાડીને હોવાનું અડાડવાનું છે ને કે બીજી મહેનત કરવાની. પછી બધું ખરીદી લેવાનું, લોખંડ જ ખરીદી લેવાનું. આપણે ધંધોજી ખોલવાનો, લોખંડ ખરીદવાનું. બજારમાં ટોલી પડી તો અડાડી લઈ જતું રહેવાનું. ગમે એની હોય શું વાતો હે, કડકી પાવડા જે પડી હોય વેચાતું લઈ લઈશું. પણ તો ગેરેજમાં જતો રહી છે ને આ સાધનો બનાવે અહીંયા બધા લોખંડના ભઠ્ઠાવાળી. મહિનો મુદત આપી જા, બસ ખુશ થઈ ગયો. ભૂદેવજી આ ઘેર સંત મહાત્મા જતા રહ્યા. યાદ રાખજે તારીખ ને તારીખ ભલે કે બોલો ઘેર ગયો. આ મણી તો 1 મહિનાની મુદત આપી છે, આપણે શું ચિંતા હવે. પણ પેલા ઓલા ઘંચા મહિના તોલું ઈ શું કામ જવા દઉં? આખી 12 મહિના પંચાયત કરી એમની ગોળપતું હરાજ ને લગનનું પેલા તોલા પાંચી ને ઘઉં બાજુ તું ઘરે આવવા દે. કઈ છે કે કાલ આવજે ભાઈ, આજે કોઈ હે નહીં, આ કાલે કનુભાઈ શું કામ જવા દઉં? જયદીપુરા ગામનું મારું ગોળપતું કર્યું છે. પેલા તોલા પાંચી નું બોલાવ્યો છે, પછી ઓલો તો નવરા બેઠા પછી આપણે શેઠને આપણા હાથમાં મહિનાની મુદત છે તો પછી પારસમણી તો આપણા હાથમાં છે ને. ઈ એક બેન કોઈ વધારે આપે, કોઈ આમ થાય, કોઈ વેલા મોડા ખરા લે. 1 દિન 2 દિન 3 દિન હર્ષદભાઈ 29 દી જતા રહ્યા. બોલો તો હડફડામાં જ પડ્યો રહ્યો ભાણો. અરે ભાણો નહીં પાણો. ઓલા ભૂદેવના તા તોલા પાંચેરા આ ગામનું ઓલું ગામ, આ ગામને ઓલું ગામ ઈ યાદે ના આવ્યું. પણ આટલી અકલ પણ ઈ મહિનો ઉઘરાવતા ઓરતા 30મી તારીખ આવી જઈ. એટલે 11મી લાવવાની હતી નહીં, 11 ઓગસ્ટ આવી જઈ. સંત ફરતા કે હાલો હવે લઈ આવીએ. બોલા તો ઢગલો કરી દીધો છે ને, હોવાનું નકરું શોરૂમ જ ભેગા કર્યા છે નકરા. જેટલા લોઢાને અડાડે એટલું હોવાનું, લોઢાને અડાડે હોવાનું. આખા ગામને હોવાનું મને નહીં ખુશ છે. આખું ગામ પાર્ટી થઈ ગયું છે ને.
કેટલું હોવાનું ખાવા છે થોડું એને કઈ પ્યારાય કે થોડા કઈ આ બધા હોનાના ગચિયા પહેરી ફરાય એટલે ઘરમાં તો લકડું હોવાનું ભેગું કર્યું છે ફરિયામાં ગોડાઉનમાં દુકાનમાં ખેતરમાં જાવ એ હોનાના ઢગલા હોય ને નકરા એટલે સન્માનમાં કે ટાઈમ પૂરો થઈ ગયો ને ઓ તો સુખી થઈ ગયું છે હવે લેવા જવા દે સન્મારા રામ 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 કરતા મારા લઈને આયા અને ગામમાં ઝાપે ઘરે તા ઓલા કોણ સામે મળ્યા ઈ બામણિયા વાળા ખભે ત્રાજવાને પછેડી વાળા સીતારામ સીતારામ બાસુબા તમાર ખરું લીધું બાજરાનું આવો બાપા લઈ જાઓ બીજું શું તાજાને ઈ જોખે ત્રાજવામાં લઈના અને ઓલા સન્માને કે જય શ્રી કૃષ્ણ ભૂદેવ અને ચડી કોહ મહિમનાની પરસ્યો વળી ગયો ઓલાને ભાઈરાને શું કરવા કે થોડા પોલીસ વાળા પકડવા આવ્યા હતા ના હાય અત્યારે તારીખ આવી ગઈ છે મહિનો પતી ગયો ના સાધુ મારે તો મણી લેવા આવ્યા મારી ભાઈરે કરી ગયેલે મેં તો જુપતી સામે ચપ્પુ કે તારે થો કે હાંસી હોના ના કર્યા ડોશી નારીને આવ્યો તો સારું હતું કે લે ઈ કલ્પિન પાવડા ત્યાં તો પછી હોના કરે પણ તું કોદારી અલા ચપ્પુ હાંસી ચીપ્યો ઈ તો હોનાનું કરી નાખ એટલું તો થઈ જાય તાર દાગીનાનું કઈ કર્યું ને હળફલમ પડ્યો ગયો ઓલા ભૂદેવા જા સાધુ મારને ભાઈરા ધ્રુજી ગયા સ્વામી જય રામજી કી જય રામજી કી જય રામજી કી પછી હે ઘરે ઓલો મણીલાલ ક્યાંય નથી હળફલમ પડ્યો ભાઈ હળફલમ માં હિંકાય ઓલા ભૂદેવ કે સ્વામી એક દી આપો એક કલાક એક મિનિટે નહીં એક સેકન્ડે એક દાડો નહીં કલાક મિનિટ નહીં સેકન્ડે નહીં હવે સીધો જ હાલ મારી અરે આ તરાજો બાજુ મેલતું અને ઘેરાય મણી કાઢીને લઈ લીધો ઓલો તોલો ઉઘરાવતો રહ્યો તોલો ખંજોરતો રહ્યો તોલો ઉઘરાવવામાં થયો મહિનો તે કે આ ચમ આવું ના આવ્યા તું તોલા ઉઘરાવા છે રાજવાન આ બધું આ પસીડી કપડા તારા કઈ ફેરફાર થયો નહીં ગુરુ મહારાજ ને કે પછી કરીશ અને આ તોલા પંચરી અપના લીધો અલ્યા મૂર્ખના સરદાર આટલો પારસમણી આપ્યો કે જાવ અહીંયા હોના ઓલું લોખંડ અડાડી હોનું કર્યું હોત 2 કિલો બાજરો 2 કિલો ઘઉં 2 કિલો ચાર ઉઘરાવણ દાડા બાકી ગયા હોય બુદ્ધિના લડ આ એક લઈને ભાઈ તોલા પાંચેરા ઉઘરાવા ના રહ્યા હોય જો હોનાના દાગીના કરી નાખ્યો તો ઢગલો થઈ ગયો તારી જોડે બધા બાપા કરતા લેવા આવે કે ભૂદેવ મહારાજ છોકરાને પહેરાવો હોય 2 દાગીના આપો ને 2 ઘરેણા આપો ને ઈને બદલે તે આખો મહિનો તને મહિનો એક જ કલાક હોય તો કલાક અલગ કલાકમાં આપણને આપે છે કલાક જીપો વગાડી દઈએ ને કલાક હું તો લઈને ગુરુકુળમાં ફરી વળું ચા લોટું ભારો ને મને તો જાજુ પડે લોટું આજે ફેક્ટરી સુધી દોડી પહોંચું ભગા ટ્રોલી ઓલા બધા આજે ફેક્ટરી સુધી જતો રહી ના લાગીના બાગીના પડ્યા તો બધું હોનન કરી લઉં પછી પૈસાનું લઈ લઈએ આપણે બીજું શું થાય પૈસા મળી જાય મુક્ત આવીશું મારા કલાક નહીં મિનિટ સેકન્ડ હતી હાલે ઘરે જઈને મણી લઈ લીધો જઈશું ને તારા કામનો ઈ બામણ કે કામનો તો ખબર તમને નામ શું તું તમને ખબર હે નહીં ખબર ને કહું ઈ બામણ હું મારું નામ તો ખબર હે તમને હા લ્યો સવાર પડે ને સાંજ પડે સવાર થાય ને સાંજ પડે છે દિન ઉપર દિન જાય જી આજકાલ કરતા આવરદા જોને ઓછી થાય જી આપણે હસ્યા ખરા કે મૂર્ખો કહેવાય બામણ મૂર્ખનો સરદાર કહેવાય હાવ અને મેં તો મારું નામ દીધું તમે તો ના કહેવાય મૂર્ખા તમને આવી તો તમે મુક્તા છો પણ હું એમાં હજુ તોલા પાંચેરા ડુંગરા હું બેઠો એટલે મેં મારું નામ દીધું હો વરા આયલા હો વરા પાછુબા એક મહિનો નહીં હો વરસ ભગવાને પણ હો વરાયલા જીબાના પણ પારસમણી ચાલ્યો હે આયલો પારસમણી તો ખાલી લોઢાના દાળ તો હોવાનું જ કરીએ કે ઈ નીચી ક્વોલિટીનો ડાયમંડ કહેવાય પણ ચિંતામણી ઈના કરતા ઊંચો હે ચિંતામણી ઈના કરતા ઊંચો કેમ કે પારસમણીને લોઢું ગોતવું પડે લોઢું હોવું જોઈએ લોઢાને હોવાનું કરે તો એટલે કરિયાણા નથી વાત કરી આપણે કાળુભાઈની કોઈને બધું હોનાન કરી દીધું ડખો ઉપાધિ ના થઈ રાઈતે હાચવું પડ્યું પણ ચિંતામણી મળે તો ખાલી બેઠા ચિંતન કરવાનું ઓલા લોખંડના ભંગારે ભેગો કરવો પડે ને અડારવાઈ જવું પડે ને બધું દાગીના બનાવવા માટે મહેનત કરવી પડે લોટું ભેગું કરીને ઉઘરાવવું પડે પણ ચિંતામણીમાં
કઈ જ નહીં, બેઠા બેઠા ચિંતન કરો અને તમે જે માંગો એ મળી જાય. પણ આપણે ક્યાં આપ્યો હે દેવાનંદ સ્વામીએ મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય નથી લેતો નારાયણ નામને રે, નથી કરતો હોવાનું બનાવવાના કામને રે. એવું જાવે નાની ઈ બામની કન્ડિશન ઈ આપણી કન્ડિશન હે. ઈને 1 મહિનાની મુદત આપી, પારસમણી આપીને સાધુએ, અને જે કામ કરવાનું હતું સોનું કિંમતી ધન બનાવવાનું, આપણે પણ ચિંતામણી મનુષ્યનો દેહ મળ્યો. એ મહારાજ કે તમને મનુષ્યનો દેહ છે ચિંતામણી તુલ્ય છે, પણ આ ઓલા તોલા પાંચેરી મળ્યો ચિંતામણી. પછી તારા અંગમાં છે રોગ અસાધ્ય. રોગ એટલે ખાલી આ બીમારી જ નહીં, બધી જાતના ઈ પ્રોબ્લેમ છે ને, ટેન્શન ઉપાધિના બધા વ્યવહારની અનેક આરે સંસારમાં અનેક ઉપાધિ. ઈમાં 1 મહિનો 12 મહિના કેટલા વર્ષ જતા રહ્યા સ્વામી? 70 વરાનો થયો. પણ શું કરવાનું? પેલા તાળના ઝાડને નારિયેળને બધા 70 આંબલી 1000 વરા રે. પણ શું કરવાની? ઈ તો હારી શું કરવાની? શું કાયત્રાન આંબલી ચુકા તો મળે, પણ તું હોવા વરાનો થયો, મળ્યું શું તારી જોડેથી? ખોડસાન જેમ નકામો નડવા વાળો છે ને, તો 100 વર્ષની ભગવાને મુદત આપી કે તને 100 વર્ષ આ ભારત ભૂમિમાં રાખીશ, આવો કિંમતી મનુષ્ય દેહ આપીશ, તારે જે કરવું હોય તે, જે મેળવવું હોય. લખ્યું ને અંગ્રેજીમાં કહેવત છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ફોર ધ મેન what he cannot get. ગુણા ગુજરાતી તારે કરવું પડશે ને. Nothing is impossible in the world for the man what he cannot get. અથવા દુનિયામાં મનુષ્ય માટે કંઈ પણ મેળવવું હોય તો કંઈ અશક્ય. આકાશમાં વિમાનમાં આકાશમાં બધે ઉડીએ કે આપણે અક્ષરધામમાં જઈએ કો વૈજ્ઞાનિક ડોક્ટર આકાશમાં ઉડી ગયો, આમ સ્ટીમરમાં જહાજોમાં સમુદ્રમાં બધે પાતાળમાં ગયો, પણ અક્ષરધામમાં જાય એવું સાધન કર્યું. એટલે મનુષ્ય ધારે તો કંઈ પણ અશક્ય નથી કે જેને કરવું હોય તો પારસમણી રૂપિયા મનુષ્ય ચિંતામણી મનુષ્ય દે, એમાં તમારે કલ્યાણ કરવું હોય તો થઈ જશે. કિંમતી ધન છે, મોક્ષનું સાધન. પણ આ સવાર પડે ને 7 થાય, દિન ઉપર દિન જાય. આજકાલ કરતા 100 વરા પૂરા થઈ જાય. પછી યમુના દૂતા હાલો રો કરી કોઈ મંદિર જ્યો નહીં, પૂજા કરી નહીં, મારા ફેરવી નહીં, હવે ભજન કરી લ્યો, ગઈડા બોલો કે હાલતો થાય તમે બે પાલખીમાં. વિમાન આવે પણ કેવું આવે? દાંડિયા વાળું નહીં, કુણા ઉસડા વાળું, શેંગડા વાળું. ખબર પડે ને? હસબન્ડ ઓફ બફેલો એવું જ કહેવાય ને. હું અમેરિકા વાળા આયા ને તે રેલવે ફાટક પર ટ્રેન ઊભી રહી હતી. છેલ્લી વાત કરી પૂરું કરી દઉં. ટ્રેન ઊભી રહી છે તે અંગ્રેજ બધા what happened? શું થયું કે તે કે ભેંસ મરી ગઈ. એટલે પાડો મરી ગયો કે ઓલા પાટા ઉપર વચ્ચો હોય છે, પાડો મરી ગયો કે કઈ અથડાનું ગમે કીધું તે ફાટકાઈ ની ઉપર પાડો મરી ગયો. what is પાડો? એટલે પાડો થઈને કેવી રીતે દેખાડો કે ભાઈ આ પાડો આને કે ઈની અમેરિકાની બધી ધ્યાની કરીને શબ્દ ભાષા અલગ હોય ને, અહીં જુદું હોય. અમાર બપોરે વાત થઈ, આપણે એક ખોખા કહીએ ને, મગફળી. કાઠિયાવાડમાં માંડવી કે પ્યાલા વેલા ભૂતમાં જાય કે ભૂતળી ખપે કે મને કે ભૂતળી ખપે ના બાપ મારના કો તમાર ભૂતળી ખપડી જીવતી ખાઈ જાય ભૂતળી કે ભૂતળી ખપે તમારે કે ભૂતળી ખપે ખાવી કે લેવી નહીં, ખપે કરે. ખપે તો સમજી જાય કે ખપે એટલે ખપ છે, જરૂર છે, પણ ભૂતળી એટલે હું તો પ્યાલા વેલા જીલો કઈ ખબર નહીં. મેં કીધું ના ભૂતળી કે નહીં ભાવતી કે મેં ભૂતળી કોને ભાવે? તો એ મને કે આ રે તમને ના આ તમને ખાવ નહીં કે ગુજરાતમાં. મેં કીધું ઓ આ તો ફોફા કોણ ખોખા કોને કે આને ખોખા થોડા કહેવાય, ભરેલા હે, ખાલી થોડા ખોખા હે. ક્યારી ના કે નાસ્તાના ખાલી ખોખા નહીં, આ તો ભરેલા દાણા આપેલા હે. પણ અમારા કચ્છમાં ભૂતળી કે અલગ. હવે મને આવું કીધું એટલે ઓલા અમેરિકન what is પાડો બોલો ગુજરાતીમાં છે હસબન્ડ ઓફ બફેલોઝ. એ તો ઘરવાળો. અંડરસ્ટેન્ડ વેરી ગુડ. હવે સમજાણું કે ઈ કે ભેંસનો ઘરવાળો કે ને પાડો ઉકલ. હવે શું કહેતા ને એટલે પછી યમુના તો હોવાળા થાય, પછી કઈ કથા વાર્તા ભજન ભક્તિ કર્યું ના હોય તો વિમાન આવું લઈને આવે. એટલે આપણે ચેતવાનું, બીજા કોઈની વાત નથી. આપણે ભૂદેવ જ છીએ. આપણે મનુષ્ય જન્મ આપ્યો, સત્સંગ આપ્યો,
કથા વાર્તાનો યુગ આવું જયદીપુરા કે કડી કે આવું નાનું આપણું સરસ આવું સત્સંગનું કામ આપ્યું, સત્સંગીની ઘેર જન્મ મળ્યો, આપણે સત્સંગના સંસ્કાર મળ્યા, પૂજા પાઠ કથા વાર્તા ભજન ભક્તિનું બધું આપણે મળ્યું. એ જેટલું લેવાય જેટલું ઓલાને બામને રોગ લાગ્યો તો જેટલું લોખંડ ભેગું થાય એટલું લે જ કરો. કેટલા ઓલા દાગીના બધા હોવાના કરે તો કૃષ્ણભાઈ આમ સંતોષ થઈ જાય ને. આ તો હવે બિચારો હું અમન બ્યામાં રહી ગયો, મહિનો યાદ નહીં, પણ એને ચાલુ કર્યું ને કે આ એક ટોલી ટ્રેક્ટર એક જ ટોલી આપણે હોને થઈને બસ ભાઈ આ બધો જિંદગી પર પતી જાય. એક ગોડાઉન, એક ફેક્ટરી, જયદીપુરમાં ફેક્ટરી છે, કડીમાં, સતરાલમાં, કલોલમાં, અમદાવાદમાં શાખા ખોલીએ, આ બાજુ સાણંદમાં કેટલી હોય તો આપણે સંતોષ થાય. ટોલી તો હોને થઈ જાય પણ એટલામાં હું વરે હવે ધામધોકા એ ભારતીથી જીપવું હોય અને છોકરા બોકરા લગ્ન કરવા હોય તો બે ચાર દાગીના હોવાના તો એમાં કે 100 વર્ષે એનું પૂરું થાય એવું હતું નહીં. તો એવું તમે જોવા જો તો 100 વર્ષે પૂરું થાય નહીં, પણ મળ્યા પછી એનું કરવું તો જોઈએ ને સાધન. એમાં સત્સંગ, આવો સરસીઓ, કથા વાર્તા, ધૂન ભજન સભા, સંત સમાગમ મળતું હોય એ જેટલું વધારે કરીએ એ તો જેને માલને સ્વાર્થ માન્યો હોય ને તો થાય ને નકર સભાતું થાય છે ને સોમવારે ધૂનું તો 15 દાડે 15 દેર હોય છે કે આમાં ચા નવીન જેવું વેચ કઈ બધી દિનમાં જવું પડે એવું હાટું થોડું હે. તો તમારા બોલાની વાત છે ને, લાભ લેવો છે કે ભાઈ આપણે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો ઈ કરવા જેવું મુખ્ય સાધન ઈ છે. બાકી નોકરી ધંધા વ્યાપાર ખેતી જમીન જીવન ઈ તો પશુ પક્ષી દરેક જીવ પ્રાણી માત્રને ખાવા પીવાનું. તમે અમારા હર્ષદભાઈ પૂછો કે ચર્ચા થઈ ફૂગરી તમે શું મારો બનાવતા ઘર બનાવતા હશો. સુગરી હોય દોરો નહીં, સીવણ ક્લાસ ભર્યા નથી, કોઈ જોડે શીખવા નથી ગઈ, પાછો કઈ હાથે નહીં. આપણે જે હોય ને હાથવાળા તો બનાવી દઈએ સુગરી મારો, આપણે જે હાથવાળા સુગરી મારો બનાવી દઈએ ને, અરે ખાંડ ખાવી તમને શું આવડે સુગરી મારો બનાવતા? હાથ ને હોય દોરો લઈને હંચો લઈને બે તો સુગરી મારો તમને બનાવતા આવડે? ખિસકોલાનું ગફોડું બનાવવું તમને ના આવડે તો કેવું હોય જો ટનાટન તો એને ઘર બનાવવું, એના બચ્ચાને પાલન પોષણ કરવું, ખવડાવવું એ બધા કરે. એ બધું જગતના જીવનના વ્યવહાર બધા કરે છે, એ મહત્વ નથી. સત્સંગ કથા વાર્તા મનુષ્ય જન્મ મળ્યા પછી આ એક છેલ્લું કામ સોનું ગોલ્ડન શું હે આપણા જીવનું કલ્યાણ શ્રેય થાય મહત્વનું સાધન છે. એ જેટલું થાય વધારે એટલું ઉત્તમ કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજની સવા 10 પોણા 10 છે.